ગોગા મહારાજની પ્રતિષ્ઠા છે અને મંદિરે જવાનું છે ભાઈ. તો મિત્રો કેવું પ્રતિષ્ઠામાં કેવી પબ્લિક આવી છે તે બધું તમને બતાવશે. બ્લોગમાં જોડ્યા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આગળ જઈને મળીએ. મિત્રો કેનાલમાં તો પાણી બંધ થઈ ગયું છે. ચમ અજય ભાઈ તાર પાણી તો લંબાઈ તો ચમ બંધ થઈ ગયું મિત્રો? પાણી બંધ થઈ ગયું હતું પણ કેમ બંધ થઈ ગયું ખબર ના પડી. 1 મહિનો હજુ 5મા મહિનાની એન્ડ તારીખ સુધી ચાલુ રાખવાનું હતું. મતલબ 1 મહિનો હજુ ચાલુ રહેવાનું હતું. તો એ બંધ કરી દીધું પણ કોઈ ખબર નહીં શું કારણથી બંધ કરવામાં આવ્યું છે. આપણે શું બધું કોઈ એન્ટ્રન્સ આપવાનું નહીં પણ આ તો પાણી બંધ દેખાડો એટલે તમને કિલોમીટર થતું છે રાતે આવશે ને રાતે આવશે. અત્યારનો બ્લોગ કાલ વહેલા આવી જશે અને વેપાણાથી ગાડીમાં જતા હોય તો બાઇક આખું ક્યાંક ભડક બહુ છે. જુઓ અચાનક હે ને કોઈ નવું માણસ કોઈ વ્યક્તિ સાધન લઈને આવે ને તો એક્સિડન્ટ થવાની બહુ સ્પીડમાં જતા હોય ને તો સંભાવના બહુ હોય. એટલે બહુ આસ્તે સાધન આખું બરાબર. મિત્રો આવી ડાયરેક્ટ ફાઇનલી રાવિન્દ્ર આવી ગયા છો. જો ગોગા મહારાજનું છે, પાર્કિંગ સુવિધા છે અને ઘણી બધી સંખ્યામાં પબ્લિક આવી છે. જો તમને પણ ગોગા મહારાજનું આ નવું મંદિર બન્યું છે અને જૂનું મંદિર અહીં ગામમાં છે પણ આ નવું મંદિર બન્યું છે એની પ્રતિષ્ઠા છે. પબ્લિક હજુ હવે આવે જ રહી કેમ કે કોમ ગાળો છે ને એટલે. શું કહેવાય છે ભાઈ? કોઈ કેવું છે રાતે આવશે ને બસ તા. મિત્રો હવે ડાયરેક્ટ તમને ગોગા મહારાજના મંદિરે જઈને દર્શન કરાવી દઉં. તો હજુ ભાઈ ગાડી પણ બહુ મોટી બનાવી છે. જો ગાડી પણ બહુ મસ્ત બનાવી. ભાઈ તમને જતા રહ્યા જેવું આપણું ઘર મંદિર કોઈ ચપ્પલ કરી નહીં આવવાનું એટલી મર્યાદા રાખવા. આજે નીચે ફૂલ ચોખા પકડી ભગવાન શબાંજલિ કરો. ઓમ જગન્નાથ જગન્માય જગદેવા સ્થાનિ ધર્માન્યમ સંગ્રહ દેહનાગમયમાન સચેત ગુરવે દેવા કુંડ પર વજાવી દો. પુષ્પમ સમર્પયા દરેક વિડીયો એમનો પૂર્ણ પ્રાગટ્ય કરી દે. જે ઉપર જે મહારાજ હોય એમની આપણી નજર મેટાવી બરોબર. ચલો જોડી નમસ્કાર કરી રાખવાના, સ્તુતિ કરી રાખવાની. હે ભગવતી તુજને ભજી માં મેલડી અંગે
સંતો તથા ભુવાજીઓની સાલના સન્માનના દાતા નાગજીભાઈ મફાભાઈ નવા કલાણા રૂપિયા 61,000. ભુવાજી હરપાલભાઈ ખાનજીભાઈ ખાનપુર 31,000. ગોગા મહારાજના મંદિરના ઘટના દાતા વસંતભાઈ હરગોનભાઈ સરપંચ શ્રી ગોના 51,000. જોગણી માતાજીના મંદિરના ઘટના દાતા ગોગા મહારાજના ભોજ આ કેમાં ભુવાજી છે આ બેઠા છો સેધા 31,000. મિત્રો પ્રસાદી કરી લીધી છે ને હવે આપણે અજયભાઈ એક તરફ નીકળવાનું છે. શું કહેવું અજયભાઈ? પબ્લિક તો આવી પણ અમે આવ્યા મોડું થઈ ગયું એટલે અને અમને આવતા ઘણી બધી પબ્લિક જતી રહી હતી. જેવું કાલ કલાકાર આભાર રહેશે, કાલ રાતે રમેલ છે એટલે તો કાલ રાતે આવશે. શું કહેવું અજયભાઈ? કાલ રાતે આવશે ને? તો મિત્રો અમારા ભાઈએ કિશનભાઈએ નવું બિઝનેસ ચાલુ કર્યું છે પકોડીનું. અહીંયા જઈને તમને બતાવે રાવેન્દ્રના પાર્ટીએ જઈને મળી. ઓકે, કન્ટિન્યુ. કિશનભાઈની પકોડી સેન્ટર આવી ગયા છે બરાબર. પેડો બેડો ખાઈ લીધો છે. આજે ઓપનિંગ કરી. શું કેવું કિશનભાઈ? કહો. પકોડી ખાયો તો રાવેન્દ્ર ચોકડી પર આવી જાવ. હા, એડ્રેસ રાવેન્દ્ર ચોકડી બરાબર. મફત નહીં હો, ફ્રીમાં નહીં. આજે ન્યૂ બિઝનેસ ચાલુ કર્યું છે અને દેખાડ તો કરી જ ને બરાબર. 2-3 પકોડીની લારી છે. અમારા કિશનભાઈની પકોડીની લારીનું નામ છે જય શ્રી બહુચર બરાબર. અને આજે જ મુહૂર્ત ચાલુ કર્યું છે એટલે પેડા પણ ખાઈ લીધો છે. અમે તો ખાઈ લીધા, તમારે કહેવાની જરૂર નહીં બરાબર. શું ચાલે? કહેવાનું ના હોય ને યાર. અજય ભાઈએ 2 પેડા ખાઈ લીધા. સાચી વાત ને? આ બે અરે આ કિશન સાચું કે 2 પેડા ખાઈ ગયો ને કે તો આ ખોખું આખું ખાલી કરી નાખ્યું એની જોએ. આ ખોખું એને ખાલી કર્યું. 2 પણ પેડા ખાઈ ગયા યાર. આવું ના જૂઠું બોલાય. બીજા યાર તો શું ખાય પેડો? હવે એ લેટ બોલે ને એટલે પેડા જ ચાલે. તો મિત્રો માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને જોરદાર ધૂમધામ કેમ કે વન વે ધંધો ચાલે પકોડીનો બરાબર. મિત્રો હવે આપણે નીકળવાનું છે સ્પેશિયલ કિશનભાઈને મળવા આવ્યા હતા. હવે ઘર તરફ જવું છે બરાબર. મળીએ કન્ટિન્યુ. ભાઈ અમે નીકળીશું. શું કહો? ધંધો પણ સારો ચાલે અને ધંધામાં સારું ધ્યાન આપજો. ફોન બોન ઓછા જોજો બરાબર. અમે ધંધો તો કર્યો નહીં પણ આ તો કેવું જરૂરી છે. અરે સપોર્ટે ફૂલ હે ચલા નહીં સપોર્ટ सपोर्ट है फुल घरवाले देखते वरना ऐसी कर नहीं गाल नहीं देने का सपोर्ट सलाह नहीं आता है. सपोर्ट आल છે બરાબર. સલાહ नहीं अलग सपोर्ट नहीं સપોર્ટ આલ છે, સલાહ નહીં આલે બરાબર. સલાહ નહીં આલે, સપોર્ટ આલ છે. ઓકે બરાબર. સપોર્ટ તો રાવેન્દ્રના પાર્ટી આવી જાવ બરાબર. 24 કલાક કેટલા વાગે વહેલા ખોલો? 11 11 અને વધના કેટલા વાગે સુધી ચાલુ હોય? 7 વાગે સુધી. 7 વાગે સુધી બરાબર. તો જાવ તો ભાઈ. જય શ્રી બહુ ખોડિયાર છે ઉલીપુરા બહુ ચર છે બરાબર. તો કિશનભાઈ નીકળે ઓકે. તો મિત્રો હવે પણ ગેટ મારેલો છે રાવેન્દ્રના પાટીએથી શેઠ મંદિર સુધી એમ કે અને આગળથી લાઇટો પણ લગાવી રાતની મસ્ત લાગે એમ. તો તમને આગળ જઈને બતાવીએ. તો ખાસા સુધી લાઇટો મસ્ત લાગે. અહીંયા એન્ટ્રન્સ આવવાનું બરાબર. આપણે તો જઈને આવ્યા. આપણે કાલ રાતે આવશું એટલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબાજી. મળીએ નેક્સ્ટ બ્લોગ.